તમારા 5 માર્ક જે કહી શકાય કે 5 પ્રશ્નો તો જેને લોકો રદ જ કરી દીધા, તો એનું શું? હવે કઈ રીતે એટલા માર્ક આવે? આ નોર્મલાઇઝેશનમાં બેન અમારો જૂનો એક રૂમ પાર્ટનર છે, 120 માર્ક એને ખરેખર રો માર્કમાં બને છે, ઓરિજિનલ એને 120 માર્ક છે, અને મેરિટ આજે 165 હેઠકું તો એનું નામ છે. હવે અહીંયા હું પૂછવા માંગુ છું, એ મારો ખાસ ભાઈબંધ છે, અમે રૂમમેટ હતા, ગાંધીનગરમાં રહીને જોડે સેક્ટર 17 ચાર્ટઅપના મકાનમાં હારે તૈયારી કરેલા એવા વ્યક્તિઓ કે આજ વખતે એને 120 માર્ક હતા, એનું નામ અત્યારે રિઝલ્ટમાં છે 120. ભાઈ તમારા કેટલા છે? 142. આ ઘરે બેઠો બોલો. અને 120 વાળો અત્યારે ફિઝિકલી તૈયારી કરે. હવે કોને અન્યાય થયો? આપણે એનું તાજનું ઉદાહરણ આપી શકીએ એમ છે, એને ઉભો રાખી શકીએ એમ છે. અમારે તો 195 વાળાને હારે ઉભો રાખો, 195 વાળો છે અને હું 115 વાળો છું. અમારે કેવું છે, ભલે અમને સ્વીકારવા તૈયારી કે અમારો ઓછા માર્ક, પણ જાહેર તો કરો. જાહેર જ નથી કરતા. પણ યુવરાજજી, આટલા બધા આંદોલન થયા છે, એક પરીક્ષાની તકલીફ હોય કે એક સંસ્થાએ ભૂલ કરી હોય તો અલગ વાત છે. દર વખતે કોઈ પરીક્ષા લેવાય, પરીક્ષામાં ભૂલ હોય, રિઝલ્ટમાં ભૂલ હોય, તો કેટલા આંદોલનથી મતલબ જવાબ ક્યાં મળે છે? બેન, આ જાડી ચામડીની સરકાર છે, સમજવા તૈયાર નથી. આ જે સંવેદનશીલતાની વાત કરે છે, જે લાગણીની વાત કરે છે, લાગણી આ લોકોની સમજાતી જ નથી. અમે લાગણીથી એને સમજાવવા માંગીએ છીએ. અત્યાર સુધી આવેદન નિવેદન રજૂઆતો જ થઈ છે. અમને એમ હતું કે સમજી જશે, પણ સમજતા જ નથી. કેમ? કારણ કે એનએસી ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણયો કરો છો. એટલે આ જે ખરેખર મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના બાળકો છે એ નથી સમજાતું. એનએસી ચેમ્બરમાં બેઠા બેઠા કહી દેવું છે કે ચલો નોર્મલાઇઝેશન લાગુ પડી દો, પણ એક વખત એના દીકરાને કહો કે અમારી ગ્રાઉન્ડમાં ઉભો રહે. એ આઈએસ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ, અને એ પદાધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારા દીકરાને કે દીકરીને કહો કે એક વખત ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપીને પાસ કરીને અમને બતાડે તો અમે એને સાચા માનીએ. પણ નહીં થઈ શકે. કેમ? કારણ કે આ લોકો એટલી ગૂંચવણ ભરી આ પ્રક્રિયા બનાવી દીધી છે ને. તમને હું કહું સીબીઆઈટી એટલે ખબર ન પડે આ દર્શક મિત્રો શું, પણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. આ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં સવાર બપોર સાંજના પેપર અલગ, પછી એની એવરેજ કાઢવાની કે સવાર વાળાનું સહેલું હતું, બપોર વાળું મધ્ય, સાંજ વાળું નોકરું. હવે જે સવાર વાળાનું સહેલું હતું એને માર્ક ઘટાડી નાખો, એને 70 આવ્યો તો 60 એને 60 કરી નાખો. એટલે બધાને સમાંતર લાવવાની વાત કરે.